નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સીસી ભરતીના ઉમેદવારો માટે તારીખ પે તારીખ એવી સિચ્યુએશન જે છે એ સર્જાઈ ગઈ છે. પહેલા મેં તમને અપડેટ આપી હતી કે નવી સીસીની ભરતી છે એ 15 ડિસેમ્બર પહેલા જે છે એ કરી દેવામાં આવશે, પરંતુ 15 ડિસેમ્બર ગઈ તો પણ જે છે એ નવી ભરતી આવી નહીં. એના પછી મેં તમને બીજી અપડેટ આપી હતી, એ પ્રમાણે તમને કહ્યું હતું કે 25 તારીખ સુધીમાં નવી સીસી ભરતી જે છે એ આવી જશે, પરંતુ 25 તારીખ પણ આવી ગઈ છતાં પણ જે છે એ નવી સીસીની ભરતી છે એની જાહેરાત કરવામાં આવી નથી. તો હવે હું તમને કહીશ કે જે આ નવી સીસી ભરતી છે એ ક્યારે આવી શકે છે. તો તમે જોઈ શકો છો નવી સીસી ભરતી અંગે અગત્યની અપડેટ જાહેર. ભરતીની ઓફિશિયલ જાહેરાત ક્યારે આવશે, કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી આવશે, જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની ભરતી જે છે એ સીસીની પરીક્ષાના આધારે કરવામાં આવે છે. સીસીની પરીક્ષા છે એ બે ગ્રુપની અંદર લેવામાં આવે છે, જેની અંદર હોય છે સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બી. સીસી ગ્રુપ એ ની અંદર જો તમારું સિલેક્શન થાય છે તો તમને જે છે એ પહેલા 5 વર્ષ માટે ₹49,600 ફીસ પગાર આપવામાં આવે છે. જો સીસી ગ્રુપ બી ની અંદર તમારું સિલેક્શન થાય છે તો તમને જે છે એ પહેલા 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર જે છે એ આપવામાં આવે છે. તો સૌપ્રથમ તમે આ જોઈ શકો છો દીપક રાજાણી સાહેબ દ્વારા જે છે એ ટ્વીટ કરવામાં આવી હતી કે 15મી ડિસેમ્બર સુધીની અંદર 5,500 જગ્યાઓ માટે નવી સીસી ભરતીની જાહેરાત કરી દેવામાં આવશે, પરંતુ 15મી ડિસેમ્બર ગઈ, નવી ભરતી જે છે એ આવી નહીં. આ જે છે એ ટ્વીટ આવી હતી 28 નવેમ્બર 2025 ના રોજ. 15 ડિસેમ્બર ગઈ, એના પછી જે છે એ તમે જોઈ શકો છો 14 ડિસેમ્બરે જે છે એમના દ્વારા એક નવી ટ્વીટ કરવામાં આવી હતી અને એની અંદર ઇન્ફોર્મેશન આપી છે સીસીની 5,000 પોસ્ટ માટે જે છે એ ભરતીને વધુ 10 દિવસ લાગશે. 25મી ડિસેમ્બર આસપાસ જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવશે, એમ દીપક રાજાણી સાહેબ દ્વારા જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી. તો આજે જે છે એમની લેટેસ્ટ ટ્વીટ આવી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કઈ 24 તારીખની જે આ ટ્વીટ છે અને એની અંદર જે છે એમણે શું જણાવ્યું છે, સીસીની 5,000 થી વધુ પોસ્ટની થનારી નવી ભરતીની જાહેરાતમાં હજુ પણ થશે વિલંબ. નવા નિયમોનું પ્રકરણ સામાન્ય વહીવટ વિભાગમાં પેન્ડિંગ. હવે નવા સચિવ આગળ વધારે ત્યારે જાન્યુઆરીમાં જાહેર થવાની સંભાવના. તો જે નવી સીસીની 5,000 કરતા પણ વધારે જગ્યાઓ પર જે છે એ ભરતી આવવાની છે, આ ભરતી જાન્યુઆરી 2026માં આવે એવી જે છે એ સંભાવના વર્તાઈ રહી છે, કારણ કે જે છે એ સામાન્ય વહીવટ વિભાગની અંદર જે સીસીના નવા નિયમો છે એને જે છે એ મંજૂરી આપવાની હજુ સુધી પેન્ડિંગ છે. એના કારણે સીસીની ભરતીની અંદર જે છે એ વિલંબ થઈ રહ્યો છે. સીસીની 5,000 કરતા પણ વધારે જગ્યાઓ માટે જે છે એ ભરતી 100% આવવાની છે. તમે જે છે એ તૈયારી ચાલુ રાખજો. જાન્યુઆરી મહિનાની અંદર નવી સીસી ભરતીની જાહેરાત થાય તેવા જે છે એ અત્યારના તબક્કે સમાચાર મળી રહ્યા છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.